નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ મહત્વના વિસ્તારથી। રાંદેર પોલીસની કાર્યવાહી, મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। સુરત શહેરમાં આવેલા રાંદેરના ઘોઘા ચોક વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું અને 225 કિલો નકલી ઘી જપ્ત કર્યું હતું। આ ઉપરાંત નકલી ઘીનું રેકેટ ચલાવતા રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી। નકલી ઘીનું કારખાનું ધરાવતા આરોપી દાલદા ઘીમાં સોયાબીનનું તેલ, હળદર, કેમિકલ નાખી નકલી ઘી બનાવતા હતા અને તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો લગાવતા હતા તેમજ અલગ અલગ ડેરીમાં આ નકલી ઘી વેચતા હતા। તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। આરોગ્ય ખાતાએ એક ટેમ્પોમાંથી 230 કિલો અખાદ્ય પનીર પકડ્યું છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।